નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિશ્વના સૌથી સુખી લોકોને એ સમજાયું છે કે બીજા પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 14 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ, અને તિથિ આવે છે નવમી, નોમ. આજે છે શ્રાવણ સુદ નોમ. નક્ષત્ર અનુરાધા છે, યોગ ઇન્દ્ર છે અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે શ્રી હરિ જયંતિ છે. આજે નોમ છે, જેને બગીચા નોમ કહેવાય છે, નકુલ નોમ પણ કહેવાય છે. આજે વિછોડો પણ છે. આખો દિવસ આજે રવિયોગ છે, અહોરાત્ર એટલે આખો દિવસ કહેવાય. અને આજે વિશેષ દિવસ એટલા પણ છે કે આજે અમૃત સિદ્ધિ યોગ છે. સવારે 12:13 સુધી અમૃત સિદ્ધિ યોગ છે. બુધવાર હોય અને અનુરાધા નક્ષત્ર હોય તો તે અમૃત સિદ્ધિ યોગ બનતો હોય છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે જે ખોટી આદતો છે, વ્યસનો છે, તેના ઉપર વાસ્તુશાસ્ત્ર કેવી રીતે મદદગાર થાય છે. વાસ્તુશાસ્ત્ર એ માર્ગદર્શનનું શાસ્ત્ર છે. તે જીવનમાં દરેક પ્રકારે સ્વાસ્થ્ય, સુખ, સંપત્તિ, સંબંધો આ બધામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. કારણ કે જીવનમાં દરેક પ્રકારે એક સંતુલન હોવું જરૂરી છે. ઘણીવાર ઘણા વ્યક્તિ હોય છે તેને હેલ્થ સારી હોય છે તો પૈસા નથી હોતા, પૈસા ખૂબ હોય તો હેલ્થ નથી હોતી, એ બધું હોય તો સંબંધો નથી હોતા, અને ક્યારેક આ બધું હોય તેમ પણ ખોટી ટેવો, કુટેવોમાં વ્યક્તિ ફસાઈ જાય છે. પોતે તો પોતાનું શરીર અને મન બરબાદ કરે, સાથે કુટુંબને પણ બરબાદ કરે છે. તો વાસ્તુશાસ્ત્ર એમ બતાવે છે કે જો તમારું અગ્નિ દિશામાં દ્વાર હોય ખોટા પદ ઉપર, તો પણ આવું બને છે કે ખોટા વ્યસનો કે ખોટી સંગતના રવાડે ચડી અને ઘણી બધી વસ્તુઓનો વ્યય થાય છે, બરબાદી થતી હોય છે, જોવા મળે છે. ઉપરાંત જો પૂર્વ હોય તે ઊંચું હોય, ત્યાં ખૂબ ઊંચો મોટો ઓટલો બનાવેલો હોય અથવા ઊંચાણવાળો ભાગ હોય તો પણ એવું બનતું જોવા મળે છે કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ખોટા વ્યસનોના રવાડે ચડીને વ્યક્તિ સમગ્ર ઘર બરબાદ કરતો જોવા મળે છે. ક્યારેક એવું બને છે કે આર્થિક પણ ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જયેશભાઈ છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસીતભાઈ, મારા સર માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ 12/11/2000 છે અને એને સાહેબ લગ્ન યોગ ક્યારે છે અને હાલ સર્વિસ કરે છે. જન્મ સમય તેમનો રાત્રે 10:45 અને જન્મ સ્થળ વિરમગામ. જી, હવે આખો પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એવું છે બેન કે એને મેરેજ લાઈફ ક્યારે મળે એવી છે, એનું સગપણ ક્યારે થઈ શકે એવું છે, કયા સાલમાં? જી, શું કરે એમ છે તમારો દીકરો? અત્યારે સર્વિસ કરે છે સાહેબ. આપણે આનંદનગર, પહેલાનગર થી આગળ શ્યામલની વચ્ચે પહેલાનગર બસ સ્ટેન્ડ ની પાછળ સર્વિસ કરે છે, ઇટાલિયામાં. સારું સારું, ચાલો જોઈ લઈએ લગ્ન બાબતે એમનો પ્રશ્ન છે. તો કુંડળી શું કહી રહી છે? કુંડળી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે વૃષભ રાશિ આવે છે. લાભસ્થાનમાં સરસ મજાનો ગજકેસરી યોગ છે, એટલે એ તો ઉત્તમ ફળ આપે છે, પણ સાથે શનિ હોવાને કારણે ત્યાં વિષ દોષ પણ ઉત્પન્ન થાય, એટલે લાભમાં હાનિ થાય, લાભમાં વિલંબ થાય. એટલે ઘણીવાર એવું બને કે વસ્તુ હાથમાં આવેલી હોય
પણ એ વિલંબ થઈ શકે તેવું છે. બીજું કે આ કુંડળીમાં જો વાત કરવામાં આવે તો મંગળ દોષ નથી, એટલે માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે આપ મેળાપક કરીને આગળ વધવાની ખાસ સલાહ છે. યોગની જો વાત કરવામાં આવે તો એક મધ્યમ યોગ ચાલુ છે અત્યારે આવનારા મે મહિના સુધી, નહીં તો પછી 2026માં એક બીજો યોગ શરૂ થાય છે 2026 અને 27ના મધ્ય ભાગ સુધીનો, એનો એ બીજો યોગ છે. આ યોગમાં એનું સંપન્ન થઈ શકે તેવું લાગી રહ્યું છે. પણ જે મેં કહ્યું તેમ કે વિષ દોષ છે તેનું આપે નિવારણ કરાવવું તે એના માટે ઉત્તમ રહેશે. અનેક દર્શક મિત્ર જોડાય છે. ભદ્રેશભાઈ છે. ભદ્રેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/9/77, જન્મ સમય બપોરે 12:45 અને જન્મ સ્થળ? સ્થળ છે કલોલ. જી, પ્રશ્ન કલોલ. જણાવો. હા, પ્રશ્ન જણાવો. સાહેબ, હું એક જ જગ્યાએથી 25 વર્ષથી નોકરી કરું છું. મારે ધંધો કરવો છે, પણ મને આમ હિંમત થતી નથી ને મૂંઝવણ રહ્યા કરે છે, અને એના કારણે મને પ્રગતિ જ થતી નથી. હા, એના માટે મેં ગ્રહણ દોષથી ને જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ કરાયેલી છે. હવે આગળ મારે ભવિષ્ય કેવી રીતે રહેશે ને કેમ આગળ હું પ્રગતિ કરીશ કે નહીં? હા, તમારે શેનો ધંધો કરવો છે ભાઈ? શાક માર્કેટમાં. અચ્છા અચ્છા, બરોબર છે. સારું સારું. અને આ વિધિ ક્યારે કરાવી? લગભગ 3 મહિના જેવું થયું હશે. અચ્છા અચ્છા. કોણે કહ્યું હતું તમને? એ અમારે અહીંયા જ્યોતિષે જ કીધું હતું મહારાજ. ઓકે, સારું. જન્માક્ષર જોઈન કર્યું. હા હા, વાંધો નહીં. હા, અચ્છા, સારું, બરોબર છે, જરૂરી હતું. એટલે તમે જે કરાવ્યું છે યોગ્ય છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય એ અમુક નક્ષત્ર એવા હોય છે કે જે જન્મ્યા હોય તેમાં જો વ્યક્તિનો જન્મ થયો હોય તો તેનું નિવારણ કરાવવું જોઈએ. જેટલું વહેલું કરાવો એટલું સારું હોય છે જીવનમાં. અને ગ્રહણ દોષ પણ છે આપના લાભસ્થાનમાં, એટલે તકલીફ તો રહ્યા કરે, આસ રહ્યા કરે, પણ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી થયું હોય તો તે ઉત્તમ હોય છે. અને યોગ્ય મુહૂર્તમાં થવું જરૂરી છે. વિધિ થાય એ આવશ્યક છે, પૂજા થાય આવશ્યક છે, પણ એ યોગ્ય મુહૂર્તમાં થવી જોઈએ. મુહૂર્તમાં એટલે તમારી કુંડળી, તમારું રાશિ, એને અનુકૂળ દિવસ આવવો જોઈએ. ઘણા લોકો એવું કહે છે ભાઈ આ દિવસ સારો આવ્યો, ચલો બધું કરી નાખો, જેમ કે દશેરા આવી ગયા, બધા કામ કરો, વસંત પંચમી આવી લગ્ન કરી નાખો, પણ એ દિવસે જો ચંદ્રની સ્થિતિ બરોબર ના હોય તો એ દિવસે લગ્ન કરેલા હોય ને પણ તકલીફ પડે છે. આમ પૂજા વિધિ કરવામાં મુહૂર્તનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જો સારા મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તો અડધું કામ તો એમાં જ થઈ જતું હોય છે, બાકીનું કામ સરસ રીતે પૂજામાં થતું હોય છે. હવે વાત કરીએ તમારી ચંદ્રની દશા ચાલે છે. ચંદ્ર જે છે તમારો એ લગ્નમાં જ છે, પ્રથમ સ્થાનમાં છે, પણ વૃશ્ચિક રાશિનો નીચનો ચંદ્ર છે, એટલે એના કારણે તમને આ અસર જોવા મળી રહી છે. હજી એમ કહી શકાય કે ધંધો કરવો હોય તો થોડી હિંમત તો કરવી પડે. તમારો ચંદ્ર નબળો હોવાને કારણે તમારામાં સાહસ વૃત્તિ પણ ઓછી દેખાઈ રહી છે. ગણતરી જે થવી જોઈએ મનમાં એ છે, એટલે ઉતાવળ ન કરાય. થોડું થોડું પાર્ટ એટલે સાઈડમાં ચાલુ કરીને આગળ વધો એ તમારા માટે સારું છે. 2 વસ્તુ ખાસ કરો. શ્રાવણ મહિનો સરસ ચાલી રહ્યો છે. શિવજીની ઉપાસના કરો. દરરોજ ભગવાનને દૂધ ચડાવો, પાણી ચડાવો અને બીલીપત્ર ખાસ ચડાવો અને પ્રાર્થના કરો. શિવજી માટે ઘણા બધા એમ કહેતા કે ભાઈ પૈસા માટે તો લક્ષ્મીજીને પૂજા કરો, નારાયણને કરો, બરાબર છે, પણ શિવજી વિશે પણ જે બીલીપત્ર આપણે ચડાવીએ છીએ, બીલીપત્ર પોતે લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અને આશીર્વાદ આપેલા છે કે જે વ્યક્તિ મહાદેવજીને બીલી ચડાવશે તેને લક્ષ્મી અખૂટ રહ્યા કરશે. પણ બીલીપત્ર ચડાવવામાં એ વાતનું ખૂબ ધ્યાન રાખજો. આજકાલ એવું થઈ ગયું છે કે લોકો દેખાદેખીથી પહેલાં ચડાવે એટલે હું ચડાવું, પણ બીલીપત્ર શુદ્ધ હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, ખંડિત ન હોવું જોઈએ. એના પાન ખાસ ચેક કરવાના. તૂટેલા ફૂટેલા પાન હોય તો ન ચડાવાય. બીજું કે એકી સંખ્યાના પાન હોવા જોઈએ, 3 પાન 5 પાન એવા પ્રકારનું હોય બીલીપત્રની જોઈએ, એ ચડાવવાનું હોય. બીલીપત્ર હંમેશા ઊંધું ચડાવવાનું, એટલે જે સપાટી લીસી હોય છે એ ભાગ ભગવાન પર ચડવો જોઈએ એમ મૂકવું જોઈએ. અને હાથમાં પકડી મંત્ર બોલી અને મંત્ર પતે પછી ચડાવવાનું છે. ઘણા વ્યક્તિ એવા હોય છે જે ફટાફટનું છે એનું કરી નાખે છે, એનો અર્થ નથી. ભગવાન પ્રત્યે જેટલા ભાવથી કરશો ને એવું એ ફળ આપશે, એટલે આ વાતનું ધ્યાન રાખશો. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મનહરસિંહ છે. મનહરસિંહ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે મેડમ 9/6/2004. જન્મ સમય? જન્મ સમય સવારે 8 થી 9. 8 થી 9 માં છે. હા જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે પુણાદર, માલપુર તાલુકો, અરવલ્લી જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એવો છે કે બાબુ NIT એન્જિનિયરમાં છે, 2nd યરમાં,
એના જન્મ સમય પછી 5 વર્ષનો થયો ત્યાર પછી 5 એક બ્રાહ્મણ શાસ્ત્રીઓને બેસાડીને કાળ સાતની બધી વિધિ કરાયેલી છે, બરાબર. પણ હવે એને આગળ ભવિષ્યમાં અને અત્યારે જે કઈ કામ કરે ને થોડુંક એને વચ્ચે અવરોધ આવે છે, કઈ પણ ભણવાનું આ છે તે છે, તો કેવું રહેશે એને? શેની વિધિ કરાવી છે ભાઈ? કાળ સાતની વિધિ કરાવી છે મહારાજ. કાળ સર્પ યોગની? હા. ઓકે, જો આ તો તકલીફ છે જીવનમાં, કાળ સર્પ દોષ છે જ નહીં કુંડળીમાં, બરોબર છે, કંઈ વાંધો નહીં. જો આવું જ થાય છે હંમેશા, કોઈ એટલા માટે કોઈ વિદ્વાન અને શાસ્ત્રના ભણેલા વ્યક્તિ હોય ને એમને બતાવો, એ તમને સાચું અને સ્પષ્ટ જ્ઞાન આપશે, બરોબર છે. હું એમ નથી કહેતો કે ભાઈ જરૂર નથી, પણ આ કુંડળીમાં હું એટલું જ કહીશ કે કાળ સર્પ દોષ નથી, બરોબર. કંઈ વાંધો નહીં, ભગવાનનું નામ લેવાઈ ગયું અને સારું થયું. હવે આગળ વધીશું આપણે. હવે આવનારો સમય કેવો રહેશે એની વાત કરીએ. ગુરુ મહારાજની મહાદશા ચાલી છે. ગુરુ મહારાજ એ સિંહ રાશિમાં 3જા સ્થાનમાં છે, એટલે સારું ફળ આપશે તમને, મહેનત કરાવશે, કર્મ સ્થાન છે, ઉજ્જવળ છે, એટલે વિશેષ ચિંતા કરશો નહીં. ભાગ્યસ્થાનમાં ચંદ્ર છે, કુંભ રાશિનો છે, એટલે સાડાસાતી ચાલી રહી છે જુઓ. અને થોડુંક એમ કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ વિચારીને આગળ વધજો, ઉતાવળે નિર્ણય ન લેતા. માર્ચ મહિના સુધી, ખાસ 2025નો માર્ચ મહિનો, ત્યારબાદ એમ કહેવાય કે યોગો વધારે સારા થઈ રહ્યા છે. 2 વસ્તુ આપ આ કુંડળીમાં ખાસ કરો. સૌથી પહેલી વાત કે સૂર્યને રોજ જળ ચડાવે અને પ્રાર્થના કરે, અને બીજું સાડાસાતી જે છે શનિની, એના ઉપાય કરે, એનો શનિની વસ્તુઓના દાન કરે શનિવાર સંધ્યાકાળ પછી. અને બીજું ખાસ કે હનુમાન ચાલીસાના પાઠ કરે નિયમિત દરરોજ સવાર સાંજ, અને શનિવારે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવે અને ત્યાં હનુમાન ચાલીસા બોલીને પ્રાર્થના નિયમિત કરે, એના માટે ઉત્તમ રહેશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજના દિવસે ખાસ તમારે નવી વસ્તુ કરવામાં, નવા લોકોને મળવામાં રુચિ વિશેષ રહેશે, અને તમારા માટે સારું પણ છે. આજે સ્પર્ધા, કોઈ કોમ્પિટિશન હશે, કોઈ ટેસ્ટ હશે, પરીક્ષા હશે, તમારું પ્રદર્શન સારું રહેશે. હા, આજે ગ્રહો એમ સૂચવી રહ્યા છે કે આળસ છે એનો સામનો તમારે કરવો પડશે, આળસ ટાળવી જરૂરી બનશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ વૃષભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ કે ભૌતિકતા પર ભાર રહેશે. આજે સુખ સુવિધાવાળું જીવન કેવી રીતે કરવું, જીવન વ્યવસ્થિત કેવી રીતે કરવું, તેવું પણ બની શકે પ્લાનિંગ. આજે ક્યાંક કામ માટે, દૂરના કામ માટે યાત્રા કરવી પડે, અથવા યાત્રાનું કંઈક આયોજન પ્લાનિંગ થાય તેવું પણ બની શકે. ઓવરઓલ આજનો દિવસ સામાન્ય ફળદાયી રહેવા જઈ રહ્યો છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ મિથુન રાશિના વ્યક્તિઓ માટે સંબંધોને આજે મજબૂત બનાવે તેવો દિવસ છે, એટલે એ બાબતે કોઈ કામ કરવાનું હોય તો કરી લેજો. સંબંધો ક્યાંક નબળા પડ્યા હોય તો તેને આજે મજબૂત બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી લેજો. ખર્ચા થોડા કાબૂમાં રાખવા જરૂરી છે, બજેટ પ્લાનિંગ કરજો. આજે કલાત્મકતામાં રુચિ રહેશે, એટલે કલા છે, એવા ક્રિએટિવિટી, સર્જનાત્મકતાના જો કાર્યો કરતા હશો તો તેમાં વિશેષ રુચિ રહેવાની છે. જી હવે વાત કરી કર્ક સી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવાય તેવો દિવસ છે. સંપત્તિની વિપુલતા, સંપત્તિની પ્રાપ્તિ થાય એવું આજે બની શકે તેવું છે. આજે કોઈ મૂલ્યવાન માલ કે વસ્તુ પણ પ્રાપ્ત કરવાનું પ્લાનિંગ હોય તો એ મેળવવાનું શક્ય બની શકે તેમ છે. હવે સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ આપના માટે આજે તમે મજબૂતાઈ રાખી શકશો, તમારા વિચારો પર, તમારા ઈરાદાઓ પર અડગ રહેવાય તેવું બની શકે એવું છે. હા, પણ તમારી લોકપ્રિયતાની કસોટી થાય, તમારી સામે પડકાર ઊભા થાય તેવું આજે બની શકે તેમ છે, એટલે એ વાતે ધ્યાન રાખજો. અને બીજું કે થોડુંક રિલેક્સ પણ રહેજો. તમારા જીવનસાથી છે તેને પણ આજે થોડુંક સાંભળજો, તેનો મત પણ સમજવા પ્રયત્ન કરજો. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. ભાઈ આજે એક વાતનું ધ્યાન રાખજો, નીતિને અનુસરીને લાભ લેજો, મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી આગળ વધજો. એમને એકાએક કોઈ કાર્ય શરૂ ન કરી દેતા. હા, ખર્ચમાં વધારો થતો રહેશે એવું છે, એટલે જરૂરી છે તે ખર્ચનું પ્લાનિંગ કરી લેજો.
સારી વાત આજે એ છે કે તમારા સંબંધોમાં મધુરતા રહેવા જઈ રહી છે. જી હસીતભાઈ જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નિરંજનભાઈ છે. નિરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નિરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. થોડુંક ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને તમારા કારકિર્દીમાં, તમારા વ્યવસાયમાં સાવધાની સાવચેતી જરૂરી છે અને થોડુંક આગળનું પ્લાનિંગ પણ કરવું આવશ્યક છે. આજે થોડોક શાંતિથી, સંયમથી દિવસ પસાર કરજો. ગજા બહારના કાર્યો, ક્ષમતા કરતાં વધારે હોય તેવા કાર્યો લેવાનું આજે ટાળજો. જેટલી ચાદર હોય એટલા જ આજે પગ લાંબા કરવાના છે, તો તમારા માટે દિવસ લાભકારી રહી શકશે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. કાર્યક્ષેત્રે આજે માન વધે તેવો દિવસ છે. જે પણ કાર્ય આજે હાથમાં લેશો સફળ થઈ શકે તેવું છે. પૈતૃક પક્ષને લગતી બાબતો આજે ફાયદાકારક રહેવા જઈ રહી છે અને મિટિંગ્સમાં ચર્ચા હોય, કોઈ પ્રકારનું કંઈક કોમ્યુનિકેશન કરવાનું હોય તો તેમાં આજે તમે સારું પ્રદર્શન કરી શકશો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજે વિરોધીઓ પર હાવી રહેવાશે, પણ વિરોધીઓ પણ એક્ટિવ રહેવાના છે, માટે તમને શાંતિ આજે મળે તેવું ઓછું છે. માટે બીજી આડીઅવળી વાતો છોડી અને તમે તમારી કામગીરી પર ધ્યાન રાખો, કેન્દ્રિત કરો, તો તમારો વિશ્વાસ અને આત્મવિશ્વાસ બંને મજબૂત થવા જઈ રહ્યો છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આજે ધૈર્ય સાથે આગળ વધજો. ધીમે ધીમે આજે સફળતા પ્રાપ્ત થશે, પણ ઉતાવળ ના કરતા સ્ટેપ બાય સ્ટેપ વધજો. આજે તમારા પ્રિયજનોનો ટેકો પણ મળવા જઈ રહ્યો છે, પણ બધી વાસ્તુ સારી છે, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે, તે છે તમારું સ્વાસ્થ્ય. તે પરત્વે તે પ્રત્યે બેદરકાર ન રહેતા. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. જમીનના મામલે અનુકૂળતા રહે તેવો દિવસ છે. આજે પ્રોપર્ટી બાબતે, ઘર બાબતે, વાહન બાબતે કોઈ નિર્ણય લેવો લઈ શકો છો આપ, પણ કોઈ ખરીદી કરવાની હોય તો ઉતાવળે ન કરતા ચેક કરજો, એક બે જગ્યાએ ઓર ઓપિનિયન લેજો અને પછી આગળ વધજો. લગ્ન જીવનમાં આજે શુભતાનો સંચાર રહી શકે તેમ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આર્થિક મામલામાં થોડી સાવધાની રાખજો, સચેત રહેજો, પ્લાનિંગ જરૂરી છે. દિવસ તમારા માટે સામાન્ય ફળદાયી છે અને ખાસ આજના દિવસે ગ્રહો સૂચવી રહ્યા છે કે ઉધાર લેવાનું ટાળજો, એકાદ બે દિવસ જવા દેજો અને જરૂરી હોય તો જ પ્રક્રિયામાં આગળ વધજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.